પાટણ જિલ્લાના ગોલાપુર ગામના પ્રગતિશીલ ખેડૂતે બટાકાની ખેતીમાં એક અનોખો અને પ્રેરણાદાયક પ્રયોગ કર્યો છે. જ્યાં સામાન્ય રીતે બટાકાની ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે, ત્યાં ગોલાપુરના ખેડૂતે ગાય આધારિત ઓર્ગેનિક પદ્ધતિથી કેમિકલ વગરના બટાકાનું સફળ ઉત્પાદન મેળવ્યું છે અને માત્ર દેશી ગાયમાંથી આ ઉત્પાદન તેમણે લીધું છે. મારું નામ ઉમેદસિંહ સોલંકી છે, દરબાર. પૂર્વ સરપંચ છું, સામાજિક કાર્યકર ગોલાપુર. અમે પહેલી જ વાર અમારા ખેતરની અંદર ગાયનું છાણ નાખીને બટાકાનું વાવેતર કરેલું છે. મુખ્યત્વે અમારે ખેતી અહીંયા ગાજર અને એરંડા અને એવી બધી હતી, પણ અમે પહેલી જ વાર બટાકાની ખેતી કરેલી છે અને એની અંદર અમે ગાયનું છાણ જ નાખેલું છે. બીજું કોઈ કેમિકલ, યુરિયા, ફર્ટિલાઇઝર કે કોઈ પણ દવાનો, જંતુનાશક દવાનો ઉપયોગ કરેલ નથી. બીજું કે અત્યારે આ જંતુનાશક દવાઓ, કેમિકલના દવા ઉપર લખેલું જ આવે છે કે આ જાહેર છે, એમ તોય પણ ખેડૂતો નાખે છે. કારણ અને ધારો કે જમીન, આ ધરતી એ આપણી માં છે. જો તમે એને જાહેર નાખશો તો એ તમને જાહેરવાળા ફળ, ફૂલ કે શાકભાજી તમને આપશે. આ પણ એક સજીવ જ છે. એટલે ગુજરાતના તમામ ખેડૂતોને મારી નમ્ર અપીલ છે. મુખ્યત્વે 2-3 જિલ્લાઓ તો ખાતરનો ભરપૂર ઉપયોગ કરે છે, રાસાયણિક, યુરિયા, કેમિકલ. પણ અમે ધીરે ધીરે બધા આવી જૈવિક ખેતી તરફ વળ્યા છે. અંદાજે અમને 15,000નો ખર્ચ પડેલ છે. સામે અમે આમાં બજારમાં હાલ 15-20 રૂપિયા બટાકા વેચાય છે, જ્યારે હું આ બટાકા 30 રૂપિયા કિલો વેચું છું. અને જે માણસો છે, જે સારા ખાવાવાળા, કે ભાઈ રોગ પ્રતિષેધક શક્તિ વગરના બટાકા મળે છે તો એ પણ લઈ પણ જાય છે. ઉત્પાદન મને જો ને 1.5-2 વીઘામાંથી લગભગ 500 મણ ઉપરનું ઉત્પાદન મને મળેલ છે. પેલા મુખ્યત્વે ગાજર અને એરંડા ને એવું જ વાવતા હતા, ઘઉં ને એવું, કપાસ ને એવું. પણ અમે આ ફેરા જ અમે બટાકાની ખેતી કરેલી છે. ગોલાપુર ગામના ખેડૂત ઉમેદસિંહ સોલંકી અને સ્થાનિક ખેડૂતોનો આ પ્રયોગ માત્ર ખેતીમાં નવી દિશા દર્શાવતો નથી, પરંતુ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે પણ એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે. કેમિકલ યુક્ત ખેતીથી દૂર રહીને ગાય આધારિત ખેતી કરવાથી ખેડૂતોને અને માનવ જીવનને છેલ્લે લાભ થાય જ છે. જો આવા પ્રયોગોને પ્રોત્સાહન મળે તો ભવિષ્યમાં આ પ્રકારના પ્રયોગો વધી શકે છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.